હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. જેટલા પણ લોકો ડિપ્લોમા ટુ ડિગ્રીમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જે આપવાના છે 7 એપ્રિલે, એનું ઓનલાઈન ફોર્મ ભરાવાની લાસ્ટ ડેટ 11 માર્ચ છે. ઓકે, પણ એના પહેલા એક ઇમ્પોર્ટન્ટ અપડેટ આવી છે એસીપીસીની વેબસાઇટ ઉપર. જે ડિપ્લોમા ટુ ડિગ્રીના કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આપવાવાળા બધા જ વિદ્યાર્થીઓને ખબર હોવી જરૂરી છે. બીકોઝ એના બેઝ પર તમારું કરિયર ડિસાઇડ થવાનું છે. એટલે આ મિસ્ટેક જે છે એ મિસ્ટેક તમારી થઈ હોય કે ના થઈ હોય, તમને આ અપડેટ ખબર હોવી જોઈએ અને તમને તમારા ફ્રેન્ડ્સને પણ આ અપડેટ વિશે ખબર હોવી જોઈએ. એટલે ધ્યાનથી આ વિડીયો એકવાર સમજી લેજો, જેના કારણે તમને લોકોને જે પણ પ્રોબ્લેમ તમારા થયા હોય બધા સોલ્વ થઈ જશે. અને યસ, જો તમારે અમારી સાથે ડીડી સેટના પેડ કોર્સમાં જોડાવાની ઈચ્છા હોય તો અત્યારે આપણી પાસે 1250 સ્ટુડન્ટ જોડાયેલા છે. કોર્સની લિંક નીચે અવેલેબલ છે, એપ્લિકેશનની લિંક નીચે અવેલેબલ છે. અત્યારે એક્ઝામ પહેલાનું આ લાસ્ટ એક ડિસ્કાઉન્ટ આપણે આપી રહ્યા છીએ, 10% ઓફ આપી રહ્યા છીએ. આખો ડીડી સેટનો કોર્સ માત્ર 450 રૂપિયામાં, જેમાં 15 માર્ચથી પાછું વન શોટ રિવિઝન સ્ટાર્ટ થશે. જે લોકોને અમારી સાથે જોડાવવું હોય જોડાઈ શકે છે. અત્યારે 30 ટેસ્ટ અપલોડ થઈ ગયા છે અને હજુ બીજા 20 થી 25 ટેસ્ટ એમાં અપલોડ થશે, જેના નેગેટિવ માર્કિંગ સાથે તમને લોકોને રિઝલ્ટ આપવામાં આવશે અને રેન્ક પણ આપવામાં આવશે, જે તમને એક્ઝામમાં કામમાં આવશે. તો કોર્સની લિંક અને એપ્લિકેશનની લિંક બંને અવેલેબલ છે. જેને જોડાવવું હોય એ જોડાઈ શકે છે. આ એક્ઝામ પહેલાની લાસ્ટ એક ચાન્સ છે જે લોકોને જોડાવવું હોય એના માટે. હવે ડીડી સેટમાં ઘણા બધા લોકોએ અમને વોટ્સએપ મેસેજ કર્યા છે, કોલ કર્યા છે કે સર ડીડી સેટના રજિસ્ટ્રેશન મારે આ ભૂલ થઈ છે, ડીડી સેટના રજિસ્ટ્રેશનમાં મારે નામ લખવામાં ભૂલ થઈ છે, કે ખાલી એક જ નામ લખ્યું છે, કે ડેટ ઓફ બર્થ ખોટી લખાઈ ગઈ છે, કે યુનિવર્સિટી ખોટી લખાઈ ગઈ છે. XYZ રીઝન હોય, એને તમે ડીડી સેટનું ફોર્મ ભર્યું હોય, જો ખોટી રીતે તમારું ફોર્મ ભરાઈ ગયું હોય તો એમાં તમને આગળ એક્ઝામમાં પ્રોબ્લેમ થઈ શકે છે અને આગળ એડમિશન પ્રોસેસમાં પણ તમને લોકોને પ્રોબ્લેમ થઈ શકે છે. તો આ જે મિસ્ટેક્સ થઈ હોય એ સુધારવા માટે એસીપીસી એક ચાન્સ આપ્યો છે, જે ચાન્સ તમને લોકોને ખબર હોવી જરૂરી છે. તમે લોકો એસીપીસીની વેબસાઇટ ઉપર જશો અને જ્યાં આગળ તમે તમારું એકાઉન્ટ બનાવ્યું છે એસીપીસીની વેબસાઇટ ઉપર, જ્યાં તમે તમારા ડોક્યુમેન્ટ્સ અપલોડ કર્યા છે અને 250 રૂપિયા ફીસ તમે લોકોએ પે કરી છે, જ્યાં તમારું યુઝરનેમ અને પાસવર્ડ તમારી પાસે હશે, ત્યાં તમે જો લોગિન કરો છો તો લોગિન કર્યા પછી તમે કશું ખાસ ધ્યાનમાં રાખજો કે લોગિન કર્યા પછી અહીંયા તમને બતાવીશ તો જો અહીંયા આગળ તમને દેખાતું હોય તો આ ફોટો છે જે આપણા સ્ટુડન્ટ્સે આપણને શેર કરેલો છે. એમાં આગળ અહીંયા બધું એક તો કમ્પ્લીટેડ લખેલું હોવું જરૂરી છે. એના પછી કોઈ પણ તમને કંઈ પણ તમારી મિસ્ટેક થઈ હોય, એ મિસ્ટેક તમારે જો દૂર કરવી હોય તો નીચે અહીંયા આગળ લખ્યું છે ક્વેરી છે સિસ્ટમ, બરોબર? તો ક્વેરી સિસ્ટમ જે છે એમાં સબમિટ યોર ક્વેરી બટન પર તમારે ક્લિક કરવાનું છે. ક્વેરી એટલે તમારે જે પણ પ્રોબ્લેમ હોય એ સબમિટ યોર ક્વેરી બટન પર ક્લિક કરશો એટલે આખું મેનુ બતાવશે કે તમારે કયો પ્રોબ્લેમ છે. તમારે ભાઈ TFWSમાં યસની જગ્યાએ નો થઈ ગયું છે, તમારે નો હોય ને યસ કરવું છે, કે તમારે નામ ચેન્જ કરવું છે, કે XYZ જે પણ પ્રોબ્લેમ હોય એ પ્રોબ્લેમ તમે લોકો અહીંયા ક્વેરીમાં સબમિટ કરી શકો છો. અને એ ક્વેરીમાં સબમિટ કર્યા પછી નીચે વ્યૂ ક્વેરી સ્ટેટસ, એટલે એનો મતલબ એવો છે કે તમે જે ક્વેરી સબમિટ કરી છે એનું સોલ્યુશન આવ્યું છે કે નહીં, એ રિઝોલ્વ થઈ ગઈ છે કે નહીં, એ તમને અહીંયા આગળ વ્યૂ ક્વેરી સ્ટેટસની અંદર બતાવશે. અને એમાં તમારે વધારે અપડેટ જોઈતી હોય તો એના માટે નીચે હેલ્પલાઇન નંબર આપેલો છે. એ હેલ્પલાઇન નંબર તમારા એકાઉન્ટમાં તમને દેખાતો હશે. ત્યાં આગળ તમારે કોન્ટેક્ટ કરવાનો અને કોન્ટેક્ટ કરી અને તમારે જે પણ પ્રોબ્લેમ હોય, જે પણ તમારાથી મિસ્ટેક થઈ હોય એ તમે લોકો દૂર કરી શકશો. પણ એની પહેલા એકવાર સબમિટ ક્વેરીમાં જઈ તમારી જે પણ ક્વેરી હોય એ સબમિટ કરજો, એટલે એસીપીસી વાળા એ ક્વેરી તમારી સોલ્વ કરી દેશે. તમે નહીં પણ તમારા ફ્રેન્ડથી કોઈ ભૂલ થઈ હોય તો પણ તમે આના વિડીયો શેર કરજો. ઠીક છે? થેન્ક યુ સો મચ. બાય.